ભલે ગમે તેમ થઈ જાય પણ સોમવારે અમાસના દિવસે વ્રત તોડી નાખજો, પરંતુ ભાઈઓ તથા બહેનો, આ એક ગુપ્ત વસ્તુ કોઈને પણ જણાવ્યા વગર ચૂપચાપ ખાઈ લેજો. ફક્ત ખાવા માત્રથી જ તમારા જીવનમાં ચાલી રહેલી દરેક પરેશાનીમાંથી છુટકારો મળી જશે અને તમારા ઘરમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને પિતૃઓની કૃપાથી એટલું બધું ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો. આવનારી 7 પેઢી પણ બેઠા બેઠા ખાશે. પિતૃદોષ, રાહુ દોષ, કાલસર્પ દોષ, બધા દોષ દૂર થઈ જશે. ભક્તો, સોમવારે દેવપિતૃ અમાસનો ખૂબ જ પવિત્ર દિવસ છે. આ અમાસ સામાન્ય અમાસ નથી, કારણ કે આ સોમવતી અમાસ છે, જે વર્ષમાં માત્ર 1 કે 2 વાર જ આવે છે. આ દિવસે બધા ભક્તો પિતૃ અમાસનું વ્રત કરે છે. આ વ્રતથી પિતૃદેવો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા અને ધન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને વ્રત દરમિયાન જે પણ માતાઓ બહેનો આ ગુપ્ત વસ્તુ ખાઈ લે છે, તો જીવનના દરેક કષ્ટ અને દુઃખ સમાપ્ત થઈ જાય છે અને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. ભક્તો, સોમવતી અમાસનો આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે સોમવારની આ અમાસ પિતૃતર્પણ અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની આરાધના માટે સર્વોત્તમ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને પિતૃઓની આરાધના કરવાથી જીવનના અસાધ્ય કષ્ટો પણ દૂર થાય છે તથા અક્ષય સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાળુઓ આ દિવસે સ્નાન, વ્રત અને પૂજા કરીને પિતૃદેવો અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે અને તેમની પાસે પોતાના પરિવારની સુખ શાંતિની કામના કરે છે. જો તમે પણ લક્ષ્મીજીને દિલથી માનતા હોય તો જય શ્રી લક્ષ્મી લખીને વિડીયોને એક લાઈક જરૂરથી કરો. અને પિતૃ અમાસ હોવાથી ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ અથવા તો ઓમ પિતૃભ્યો નમઃ આ મંત્ર સવારે 108 વાર જપમાળા જરૂર કરો અને કોમેન્ટમાં એકવાર જરૂરથી લખો. અને હા ભક્તો, જેનાથી તમારા ઘરનું ગાડું ચાલે છે, જેની કૃપા વગર શ્વાસ પણ લેવો મુશ્કેલ છે, તેવી તમારી કુળદેવીનું નામ જરૂરથી લખો. માં કુળદેવીની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદાય માટે બની રહે. ભક્તો, અમાસની વાત કરીએ તો ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે કરવામાં આવેલી પૂજા, જપ અને દાનનું ફળ સામાન્ય દિવસો કરતાં હજારો ગણું વધારે મળે છે. આ દિવસને પિતૃ કાર્ય માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને પિતૃદેવના સ્મરણથી આ દિવસે સાચા મનથી કરવામાં આવેલી પૂજાથી વ્યક્તિના જન્મો જન્મોના પાપ નષ્ટ થાય છે અને પુણ્યમાં પણ અનંત ગણે વૃદ્ધિ થાય છે. ખાસ કરીને તે લોકો જેમને સંતાન સુખ, વૈવાહિક સુખ કે ધન સંપત્તિની ઈચ્છા હોય, તેમના માટે આ વ્રત ખૂબ જ લાભદાયી છે. આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના મોટામાં મોટા પાપમાંથી પણ મુક્તિ મેળવી શકે છે. આની સાથે જ જો કોઈ વ્યક્તિ સોમવતી પિતૃ અમાસનું વ્રત રાખવાની સાથે સાથે જો આ વિશેષ વસ્તુ ખાઈ લે છે, તો તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપોઆપ આવવા લાગે છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. સોમવારની અમાસને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેમાં પણ દેવપિતૃ અમાસનું મહત્ત્વ અનંત ગણું છે. આ દિવસ આધ્યાત્મિક સાધના, પિતૃતર્પણ, દાન અને વ્રતની પૂર્ણાહુતિ માટે સર્વશ્રેષ્ઠ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં કે તીર્થોમાં સ્નાન કરવાથી અને ભગવાન વિષ્ણુ તેમજ પિતૃઓની પૂજા કરવાથી મનુષ્યના સમસ્ત પાપોનો નાશ થાય છે. અમાસના દિવસે કાંસાના પાત્રમાં ખીર કે માલપુઆ મૂકીને પિતૃઓ અને ભગવાન વિષ્ણુને ભોગ ધરાવી તે પાત્રનું બ્રાહ્મણોને દાન આપવાનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દાનથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. આ દિવસે નિયમોનું પાલન કરનારા શ્રદ્ધાળુઓ પોતાના વ્રતનું ઉજવણું કરીને પૂર્ણાહુતિ કરી છે. જે કોઈ મનુષ્ય સોમવતી દેવપિતૃ અમાસના દિવસે સાચા હૃદયથી ભગવાન વિષ્ણુની પૂજા અને દાન કરે છે,
તેના જીવનના તમામ કષ્ટો દૂર થાય છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. જો અહીં સુધી વિડીયો જોઈ રહ્યા હોય તો તમારી કુળદેવીનું નામ જરૂર કોમેન્ટમાં લખો, જેથી તેમની કૃપા કાયમ માટે તમારા પર રહે. ભક્તો, સોમવતી અમાસની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન સંપદા એટલી વધી જશે કે ક્યારેય સમાપ્ત નહીં થાય. આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે, જેને પોતાના જીવનમાં જરૂર લાગુ કરવો જોઈએ. ભક્તો, સોમવતી પિતૃ અમાસના દિવસે જે લોકોના ઘરમાં આ 3 વસ્તુ ખાવા કે બનાવવામાં આવે છે, તેમના ઘરમાં આખા વર્ષ દરમિયાન ધન દોલતનો વરસાદ થાય છે અને માતા લક્ષ્મી અને પિતૃઓની કૃપા હંમેશા તેમના પર બનેલી રહે છે. જી હા ભક્તો, આ સોમવતી અમાસ વર્ષો પછી એક અત્યંત દુર્લભ સંયોગમાં આવી રહી છે. ભક્તો, આપણા હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં આ દેવપિતૃ અમાસને સર્વ દુઃખ પ્રદાયની એટલે કે બધા સુખો આપનારી, પિતૃદોષમાંથી મોક્ષ આપનારી અમાસ કહેવામાં આવી છે. ભક્તો, સોમવતી અમાસનું વ્રત જે પણ કરે છે તેને ધન ધાન્ય, ઐશ્વર્ય અને સાથે જ માનસિક શાંતિથી લઈને સીધા વૈકુંઠ ધામ સુધી બધું જ પ્રાપ્ત થતું જાય છે. એટલા માટે ભક્તો, આ શુભ સમયમાં એટલો કે સોમવતી અમાસ પર ભલે કંઈ ન ખાતા, પરંતુ આ એક વસ્તુ જરૂર ચૂપચાપ ખાઈ લેજો. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા ઘરમાં એટલી ધન દોલત આવશે કે તમે સંભાળી નહીં શકો. અને હા ભક્તો, અમે તમને એ પણ જણાવીશું કે સોમવતી દેવપિતૃ અમાસ પર એવો ખોરાક ઘરમાં ભૂલથી પણ ના બનાવતા અને તેને ન ખાતા, નહીં તો આખું ઘર પરેશાનીઓથી ઘેરાઈ જાય છે. સાથે જ ભક્તો, આ વિડીયોમાં જાણો કે સોમવતી અમાસ પર એવું શું ખાવું જોઈએ જેનાથી ભગવાન વિષ્ણુ, પિતૃદેવો, માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. સાથે જ ભક્તો, અમે તમને એ પણ જણાવીશું કે સોમવતી અમાસ પર ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ન કરતા, નહીંતર બરબાદ થતા વાર નહીં લાગે. કારણ કે ભક્તો, પિતૃ અમાસનો આ દિવસ વિશેષ રૂપે વ્રત, ઉપવાસ, દાન, પુણ્ય, તર્પણ અને ધ્યાન સાધના માટે સર્વોત્તમ માનવામાં આવે છે. એટલા માટે ભક્તો, સોમવતી અમાસના દિવસે તમારે આ 5 કામ ક્યારેય ન કરવા જોઈએ. જે પણ વ્યક્તિ આ દિવસે આ 5 કામોને કરે છે તેની જિંદગી બરબાદ થઈ જાય છે, તેના ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ કાર્યો થાય છે, માતા લક્ષ્મી અને પિતૃદેવો આવા ઘરમાંથી હંમેશા માટે ચાલ્યા જાય છે. ભક્તો, સાથે અમે તમને એ પણ જણાવીશું કે સોમવતી દેવપિતૃ અમાસના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરો છો તો તમારા ઘરમાં ક્યારેય ધન દોલતની અછત નહીં થાય. હંમેશા રૂપિયો, પૈસો તમારા ઘરમાં આવતો રહેશે. ધન પ્રાપ્તિના બધા રસ્તા ખુલી જશે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખજો, વિડીયોને ક્યારેય પણ અડધો અધૂરો ન છોડતા. કેટલાય લોકો વિડીયોને કાપીને જુએ છે અને પછી કહે છે કે ગુરુજી, અમને સફળતા કેમ નથી મળી રહી? તો જો તમે સાચે જ ઈચ્છો છો કે જીવનમાં સફળતા હાંસિલ થાય તો વિડીયોને પૂરો જ જુઓ. કારણ કે જ્યાં સુધી તમે પૂરો નહીં સમજો ત્યાં સુધી પૂરી માહિતી પ્રાપ્ત નહીં થાય. એટલા માટે ભક્તો, વિડીયોને ધ્યાનથી અને પૂરી રીતે જુઓ. વાલા ભક્તો, સોમવતી અમાસના દિવસે આ એક નાનકડી વસ્તુ જરૂર ખાઈ લેજો. પછી તમને કરોડપતિ બનતા ખુદ વિધાતા પણ નહીં રોકી શકે. ભક્તો, તે શાક આ મુજબ છે જે પિતૃ અમાસના દિવસે જરૂર ખાવા જ જોઈએ. તો ભક્તો, તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરીને ઓમ પિતૃદેવાય નમઃ જરૂરથી લખો. આ દિવસે પિતૃઓ માટે ભોજન બનાવતી વખતે અમુક ખાસ શાક બનાવવાની પરંપરા છે. શાસ્ત્રો અને લોકવાયકા મુજબ આ દિવસે નીચેના 3 શાક મુખ્યત્વે બનાવવામાં આવે છે. 1. ગલકાનું શાક. વાલા ભક્તો, પિતૃ કાર્ય અને શ્રાદ્ધ ભોજનમાં ગલકાના શાકનું ખૂબ જ પવિત્ર અને અનિવાર્ય ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગલકા પિતૃઓને શાંતિ અને તૃપ્તિ આપે છે.
તેથી મોટાભાગના ઘરોમાં આ દિવસે ગલકાનું શાક ચોક્કસ બને છે. બીજું જે શાક છે તે ભીંડાનું શાક છે. શ્રાદ્ધ અને અમાસના ભોજનમાં ભીંડાના શાકનું પણ વિશેષ મહત્ત્વ છે. આ શાક સાત્વિક માનવામાં આવે છે અને પિતૃ પૂજામાં ભોજનમાં તેને અચૂક સામેલ કરવામાં આવે છે. વાલા ભક્તો, ત્રીજું શાક છે ગવારનું શાક. કુદરતી અને દેશી શાકભાજીમાંથી ગુવારને ખૂબ જ શુદ્ધ ગણવામાં આવે છે. અમાસના દિવસે પિતૃઓને નૈવેદ્ય થાળ માટે ગુવારનું શાક બનાવવાની પરંપરા પણ વર્ષોથી ચાલી આવે છે. પરંતુ આટલી મહત્ત્વની વાત જરૂર યાદ રાખજો, પિતૃ અમાસના ભોજનમાં ક્યારેય પણ ડુંગળી અને લસણનો ઉપયોગ નથી કરવામાં આવતો. આ દિવસે પૂરી, ખીર કે દૂધપાક અને ભજીયા, ખાસ કરીને કેળા અથવા દૂધીના સાથે આ સાત્વિક શાક પીરસવામાં આવે છે. કારણ કે ભક્તો, આ વર્ષો પછી સોમવતી અમાસ આવા દુર્લભ અને શુભ સંયોગમાં આવી રહી છે અને આ અમાસ હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે પાવનકારી માનવામાં આવી રહી છે. ભક્તો, આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ નથી જતો. મતલબ કે જે પણ તમે આ દિવસે કરો છો તે સદાય અક્ષય ફળદાયી જ હોય છે. ભક્તો, સોમવતી દેવપિતૃ અમાસ વર્ષો પછી એક જ વાર આવે છે. એટલા માટે આ દિવસ એટલો ખાસ છે કે તેને કોઈ પણ કિંમતે છોડવો ન જોઈએ. તમારે આ સોમવતી અમાસ પર વ્રત અને પિતૃતર્પણ જરૂર કરવું જોઈએ. સાંજે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. ભગવાન શ્રીહરિ, વિષ્ણુ, પિતૃદેવો અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. અને એક વિશેષ ઉપાય જે અમે તમને વિડીયોના અંતમાં જણાવવા જઈ રહ્યા છીએ તેને તો તમારે જરૂર કરવો જ જોઈએ. અને સાથે ભક્તો, આ દિવસે વ્રત કથા અને પિતૃઓની કથા પણ અવશ્ય સાંભળવી જોઈએ. ભક્તો, ચાલો સૌથી પહેલાં તમને સોમવતી દેવપિતૃ અમાસની થોડી માહિતી આપી દઈએ. ભક્તો, આ વખતે સોમવતી અમાસને લઈને લોકોના મનમાં ખૂબ જ ભ્રમ છે કે આ વ્રત ક્યારે રાખવું, પૂજાપાઠ કેવી રીતે કરવો, શુભ મુહૂર્ત શું રહેશે, શું ખાવાનું છે અને શું નથી ખાવાનું. આ વિડીયોમાં અમે તમારું બધું કન્ફ્યુઝન દૂર કરી દઈશું. બસ આપને વિનંતી છે કે આ વિડીયોને પૂરો જરૂર જુઓ, કારણ કે પૂરી માહિતી ત્યારે જ મળશે જ્યારે તમે ધ્યાનથી અંત સુધી જોશો. ખૂબ બધા ભક્તોના પ્રશ્નો આવી રહ્યા છે કે ગુરુજી, શું અમે સોમવતી અમાસના દિવસે ભાત ચોખા ખાઈ શકીએ કે નહીં? અથવા જે લોકો પહેલીવાર વ્રત કરી રહ્યા છે તે આ દિવસે વ્રત કરી શકે કે નહીં? આ બધા સવાલોના જવાબ પણ અમે આજે આ વિડીયોમાં તમને આપવાના છીએ. અને સૌથી જરૂરી વાત, જે તે કઈ વસ્તુ છે જે તમારે સોમવતી દેવપિતૃ અમાસના દિવસે જરૂર ખાવી જોઈએ. કારણ કે જો તમે આ વસ્તુ ખાઓ છો તો તમને ધનવાન બનતા વિધાતા પણ નહીં રોકી શકે. ભક્તો, અમાસ ખૂબ જ વિશેષ અને ફળદાયી છે અને આ રાત્રે તમારે તુલસીના છોડમાં એક વસ્તુ જરૂર બાંધી દેવાની છે. જો તમે એવું કરો છો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આગમનના બધા રસ્તા ખુલતા ચાલ્યા જાય છે. ભક્તો, એટલા માટે ફરીથી કહી રહ્યા છીએ, વિડીયોને પૂરો જુઓ, તેને ક્યારેય અડધો અધૂરો ન છોડો. તો ચાલો ભક્તો, હવે જાણી લઈએ કે સોમવતી દેવપિતૃ અમાસની સાચી તારીખ અને મુહૂર્ત શું રહેવાનું છે. ભક્તો, હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષની સોમવતી અમાસ ધામધૂમથી ઉજવવામાં આવશે. ઉદયા તિથિ અનુસાર વ્રત, સ્નાન, તર્પણ અને દાનવાળી આ પરમ અમાસ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે સાંજે પીપળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવવાથી અને પિતૃઓને અર્ઘ આપવાથી માનસિક તણાવ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે. તો ભક્તો, વિડીયોને અંત સુધી જરૂર જુઓ. અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ અને ઓમ પિતૃભ્યો નમઃ જરૂરથી લખો.
તો ચાલો ભક્તો સૌથી પહેલાં સોમવતી અમાસની સરળ પૂજન વિધિ જાણી લઈએ. તો વાલા ભક્તો, આ દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને મનમાં ભગવાન વિષ્ણુ તેમજ પિતૃદેવોનું સ્મરણ કરો. પૂજાના સ્થાનને સાફ કરીને એક ચોકી કપડું પાથરો. તેના પર ભગવાન વિષ્ણુ, શ્રી કૃષ્ણ, લાડુ ગોપાલ અને માતા લક્ષ્મીની તસવીર કે પ્રતિમા સ્થાપિત કરો. દીવો પ્રગટાવો. ગંગાજળ છાંટીને પૂજા આરંભ કરો. ત્યારબાદ હળદર, ચોખા, ફૂલ, તુલસીદળ, અક્ષત અને ધૂપ દીવો અર્પિત કરો. ભગવાન વિષ્ણુને તુલસી અને માતા લક્ષ્મીને કમળનું ફૂલ જરૂર ચડાવો. તે શુભ માનવામાં આવે છે. મીઠાઈ, ખીર કે રાંધેલા ભાતનો ભોગ પિતૃઓ માટે લગાવો. અમાસ હોવાથી ભગવાન અને પિતૃઓને દૂધ ચોખાની ખીર કે માલપુઆનો ભોગ જરૂર લગાવવો જોઈએ. અને અંતમાં આરતી કરો. પૂજા પછી દીપદાન કરો અને જરૂરિયાતમંદોને દાન આપો. આ દિવસે સાચા મનથી કરવામાં આવેલી પૂજાથી સુખ, શાંતિ અને અક્ષય ધનની પ્રાપ્તિ થાય છે. તો ચાલો ભક્તો હવે આગળ વધીએ અને જાણીએ કે સોમવતી અમાસ પર તે કઈ વસ્તુ છે જે ખાઈ લેવા માત્રથી જીવનમાં ચમત્કારી બદલાવ આવી શકે છે. ભક્તો, સોમવતી પિતૃ અમાસના દિવસે તમારે ખાસ કાર્યો જરૂર કરવા જોઈએ જે ભગવાન વિષ્ણુ, પિતૃઓ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે અને તમારા જીવનમાંથી દરેક સંકટને દૂર કરે છે. તો ભક્તો, હવે જાણીએ કે આ અમાસ પર એવી શું વસ્તુ છે જે તમારે જરૂર ખાઈ લેવી જોઈએ. આનાથી તમારા જીવનમાં બધું જ તમારા પક્ષમાં થવા લાગશે. તમને સંતાન સુખની પ્રાપ્તિ થશે. તમારા બાળકોનું જીવન મંગલમય બને અને ક્યારેય પણ કોઈ પણ કષ્ટ કે અડચણ ન આવે. એટલા માટે દરેક માતા પિતાએ આ એક વિશેષ વસ્તુનું સેવન સોમવતી અમાસના દિવસે જરૂર કરી લેવું જોઈએ. સાથે જ ભક્તો, કેટલીક એવી વસ્તુઓ પણ છે જે તમારે ઘરમાં ભૂલથી પણ ના બનાવવી જોઈએ. હવે આવો જાણીએ તેના વિશે. તો ભક્તો, આ સોમવતી અમાસની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો. કારણ કે દ્રાક્ષ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે, ખાસ કરીને આવા દુર્લભ અમાસ પર દ્રાક્ષ ખાઈ લે છે તેના જીવનમાં ક્યારેય ધનની અછત થતી નથી. અમાસના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ સમાયેલા હોય છે. એટલા માટે ભક્તો, આ વખતે તમે દ્રાક્ષ જરૂર ખાજો. સાથે સાથે જો તમે આ દિવસે શેરડી કે ગોળનું સેવન કરી લો છો તો તમારા જીવનમાં ધનનો વરસાદ થતો રહે છે. સાથે જ સોમવતી અમાસના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અર્પિત કરો. સાથે મખના પણ માતા લક્ષ્મીને જરૂર ચડાવો. જે રીતે માતા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તે જ પ્રકારે મખનાની ઉત્પત્તિ પણ જળ તત્વથી માનવામાં આવે છે. અને ભક્તો, મખના પણ કમળના છોડમાંથી પ્રાપ્ત થાય છે. ધર્મશાસ્ત્રો અનુસાર કમળનું ફૂલ અને મખના બંને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો તમે મખનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અને પિતૃઓને અર્પિત કરો છો તો તમારા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જાય છે. ભક્તો, શાસ્ત્રો કહે છે કે આ પવિત્ર અમાસની પૂજામાં જે પણ વ્યક્તિ ભગવાન વિષ્ણુ અને પિતૃઓને દૂધ અને ચોખાની ખીર અર્પિત કરે છે તે ક્યારેય દરિદ્ર નથી થતો, બલ્કિ એવો વ્યક્તિ સ્વયં જ ધની થઈ જાય છે. અને જે વ્યક્તિ સોમવતી અમાસના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પિત કરે છે તેના ગ્રહ નક્ષત્ર સુધરી જાય છે અને તે વ્યક્તિને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે. માતા રાણીને અર્પણ કરીને તે જ પ્રસાદ સ્વરૂપે ખીરને આખા પરિવારને જરૂર ખવડાવો. ભક્તો, આનાથી તમારા જીવનના બંધ દરવાજા ખુલી જાય છે. ધન, સમૃદ્ધિ, વૈભવ, ઐશ્વર્ય તમારા જીવનમાં સ્થાયી રૂપે આવી જાય છે. આની સાથે જ સોમવતી અમાસ પર રીંગણનું શાક બિલકુલ ન બનાવો. આ ખાઓ, કારણ કે શાસ્ત્રો અનુસાર પિતૃ કાર્યના દિવસે આ ઘોર પાપ માનવામાં આવે છે.
સાથે જ આ અમાસ પર ખાટી વસ્તુઓ બિલકુલ ના ખાઓ, કારણ કે એવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. ભક્તો, આ દિવસે પેકિંગવાળી લસ્સી કે જ્યુસ પીવાથી બચો. આમાં કેમિકલ ભરેલા હોય છે જે તમારા વ્રતને તોડી શકે છે. જ્યારે પણ તમે ફળોનો રસ પીવો તો તેમાં ના તો મીઠું નાખો, ના બરફ નાખો, કારણ કે આનાથી વ્રત તૂટી શકે છે. કોઈપણ મિલાવટ વગરનો સાદા ફળોનો રસ પીવો, ત્યારે તમારું વ્રત પૂર્ણ અને સફળ થાય છે. ભક્તો, હવે જાણીએ કે તે જે વસ્તુ સોમવતી અમાસના દિવસે ના બનાવવી જોઈએ, નહીં તો આખો પરિવાર બરબાદ થઈ શકે છે અને ભગવાન વિષ્ણુ તથા પિતૃદેવોનો ક્રોધ તમારા પર આવી શકે છે. શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે આ પવિત્ર દિવસે લસણ ડુંગળીનું ખાવાનું ક્યારે પણ ન બનાવો અને ન ખાઓ, કારણ કે આ દિવસે સાક્ષાત ભગવાન વિષ્ણુ અને પિતૃઓની પૂજા થાય છે અને આ વખતની અમાસ અદ્ભુત પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે. એટલા માટે જે ભક્તો આ દિવસોમાં લસણ ડુંગળીનું સેવન કરે છે તેમના ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ જાય છે અને ભગવાન શનિ નારાજ થઈ જાય છે. અને જ્યાં રાહુ કેતુનો વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મી, પિતૃઓ અને શ્રીહરિ વિષ્ણુની કૃપા નથી વરસતી. સાથે જ આ દિવસે તમારે સાધારણ રસોઈમાં શુદ્ધતા રાખવી જોઈએ. જ્યારે પિતૃઓ અને ભગવાનને ખીરનો ભોગ લગાવવામાં આવે છે તો તેમાં સાબુદાણાની ખીર અથવા તો મખનાની ખીર કે ચોખાના દૂધપાક ખીર જરૂર બનાવો અને અર્પણ કરો. પરંતુ બાકી સાધારણ દિવસોમાં તામસિક ભોજન થઈ શકે છે, પણ સોમવતી અમાસના દિવસે તેનાથી દૂર રહો. મોટા નાના બાળકો પણ ભૂલ કરી શકે છે, કારણ કે બજારની પેકિંગવાળી વસ્તુઓ, ચિપ્સ, કુરકુરેમાં પણ લસણ ડુંગળી મળી જાય છે. તો આ દિવસથી પૂર્ણરૂપે બચવું શ્રેષ્ઠ છે. કારણ કે ભક્તો, જરા વિચારો, શું તમે વિશેષ દિવસ પર રાહુ કેતુને પોતાના ઘરે બોલાવશો કે શ્રીહરિ વિષ્ણુને, પિતૃદેવોને અને માતા લક્ષ્મીને? તો જાણી જોઈને પોતાના ઘરને બરબાદ ન કરો. તમારે આ દિવસે શું કરવું? ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુ પિતૃઓની કૃપા મેળવવા માટે આ દિવસે પીળા રંગની વસ્તુ કે પિતૃઓને મનપસંદ ખોરાક જરૂર બનાવો, જેમ કે કઢી, પકોડા, પીળો હલવો, ખીર વગેરે, કારણ કે આ દિવસે પીળો રંગ અને શુદ્ધ ભોજન સૌભાગ્યનો સૂચક છે. ભક્તો, આ દિવસે પોતાના વડીલોના ચરણ જરૂર સ્પર્શ કરો. તેમના આશીર્વાદ લેવા ખૂબ જ ફળદાયી હોય છે. અને ધ્યાન રાખો, સ્ત્રીનું અપમાન ક્યારેય પણ ન કરો, નહીંતર માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તેમનું અપમાન સીધું માતા લક્ષ્મીનું અપમાન ગણાય છે. કોઈની બુરાઈ કે ચાડી ચુગલી ન કરો. આ દિવસ શાંતિ, તર્પણ અને ભક્તિનો હોય છે. અને એક ખૂબ જ જરૂરી વાત, જો આ દિવસે કોઈ ભિખારી, સંત કે ગરીબ કે કન્યા તમારા દ્વાર પર કંઈક માગવા આવે તો તેને ખાલી હાથે બિલકુલ પણ પાછા ન વાળતા, કારણ કે શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે પિતૃદેવો કોઈપણ રૂપમાં તમારા દરવાજા સુધી આવી શકે છે. ખાસ કરી કન્યાઓને મીઠાઈ જરૂર ખવડાવો, કારણ કે માતા લક્ષ્મી કન્યા રૂપમાં અત્યંત પ્રસન્ન થાય છે. જો તમે કોઈનું પણ અપમાન કરો છો તો લક્ષ્મીનારાયણજી અને પિતૃઓના કોપનો સામનો કરવો પડી શકે છે. ભક્તો, આગળની માહિતી આપતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક જરૂરથી કરો. ભક્તો, સોમવતી દેવપિતૃ અમાસનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે જો તમે તુલસી મૈયા સાથે જોડાયેલા એક વિશેષ ઉપાય કરી લો છો તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન નિશ્ચિત થઈ જાય છે. આજે અમે તમને આ જ ખાસ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. શાસ્ત્રોમાં સાફ કહેવાયું છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે. ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બનેલી રહે છે. પરંતુ તુલસી માતા સાથે જોડાયેલી કેટલીક વાતો અને નિયમો છે જેને જાણવા અને અપનાવવા બેહદ જરૂરી છે. ભક્તો, જો તમે તમારા પરિવારની ખુશહાલી,
સમૃદ્ધિ સૌભાગ્ય ઈચ્છો છો તો આ સોમવતી અમાસ પર તુલસી મૈયાને ચૂંદડી જરૂર ચઢાવો. એવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા તમારા જીવનમાં વરસે છે. પરંતુ અવારનવાર લોકો અજાણતામાં કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેનું પરિણામ તેમને ભોગવવું પડે છે. જેમ કે કેટલાય લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ તો લગાવી લે છે પરંતુ તેને ક્યારેય ચૂંદડી નથી ઓઢાડતા. યાદ રાખો, તુલસી માતાને ચૂંદડી અર્પણ કરવી એક ખૂબ જ શુભ કાર્ય છે. આનાથી મનોકામનાઓ પૂરી થાય છે. ભક્તો, ધ્યાન રાખો કે તુલસીની પાસે ક્યારેય કોઈ અપવિત્ર કે અશુદ્ધ વસ્તુઓ ન રાખો. ત્યાં હંમેશા સાફ સફાઈ બનેલી રહેવી જોઈએ. સાથે જ તુલસીની પાસે ક્યારેય પણ કટુ કે કડવા શબ્દો ન બોલવા જોઈએ, નહીં તો તુલસી મૈયા નારાજ થઈ જાય છે. અને જાણો તે ખાસ ઉપાય વિશે જેને સોમવતી અમાસ પર કરવો જોઈએ. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તુલસીના છોડમાં એક સિક્કો નવા લાલ કપડામાં લપેટી દો અને દાટી દો અથવા તો કુંડા પાસે રાખી દો. આનાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે અને દરિદ્રતા ધીમે ધીમે દૂર થવા લાગે છે. કારણ કે તુલસી મૈયા હરિપ્રિયા છે અને આ સોમવતી અમાસ ભગવાન વિષ્ણુ અને પિતૃઓની પ્રીતિ માટે શ્રેષ્ઠ છે. તેથી તેમના વિશેષ આશીર્વાદ મળે છે. આ સિવાય તુલસી માતાને આ દિવસે થોડું કાચું દૂધ અર્પિત કરો. આનાથી જીવનમાં સૌભાગ્ય બનેલું રહે છે. સોમવતી અમાસના દિવસે પીપળાના વૃક્ષની 108 વાર પરિક્રમા કરવાથી પણ અનંત ગણું ફળ મળે છે. તો ભક્તો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી નારાયણ અને ઓમ પિતૃ દેવતાભ્યો નમઃ જરૂરથી લખો. રાધે રાધે ભક્તો, ધન્યવાદ.